હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગુજરાતી ટેસ્ટડો. આજે આપણે બનાવવાના છીએ હોટલ જેવી એકદમ સ્પાઇસી, ટેસ્ટી અને યમી દાલ તડકા. તેના માટે મેં અહીંયા એક કુકરમાં 3 વાટકી જેટલી તુવેરની દાળ લઈ લીધી છે. દાળને 3-4 પાણીથી ધોઈ અને બાફવા માટે મૂકી દઈશું. 3-4 સીટી સુધી દાળને બાફીશું. ફ્રેન્ડ્સ, આપણી દાળ બફાઈ ગઈ છે. ચાલો હવે આપણે દાળનો મસાલો કરી લઈએ. મસાલા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે. તેમાં 2 ચમચી ઘી ગરમ થાય એટલે તેમાં થોડું જીરું નાખીશું, મીઠા લીમડાના પાન અને થોડા લસણના ઝીણા ટુકડા નાખીને સાંતળી લઈશું. લસણ સારી રીતે સાંતળાઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ નાખીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળીશું. હવે તેમાં 1 ઝીણી ચોપ કરેલી ડુંગળીને સોનેરી રંગ થાય ત્યાં સુધી સાંતળીને થોડી પકાવવા દઈશું. ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેમાં 2 ટામેટાં ચોપ કરેલા ઉમેરી લઈશું. ટામેટાને સારી રીતે મિક્સ કરીને તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને મીઠું આ બધું મિક્સ કરીને 2-5 મિનિટ સુધી ચડવા દઈશું. ટામેટા નરમ થઈ ગયા છે. હવે આપણે આમાં બાફેલી દાળ ઉમેરી લઈએ. દાળ ઉમેરી દીધી છે. હવે આમાં જરૂર લાગે તો થોડું મીઠું અને મરચું ઉમેરીને થોડી વાર સુધી તેને ઉકળવા દઈશું. દાળમાં તડકો લગાવવા માટે મેં અહીંયા એક વઘારિયામાં 2 ચમચી ઘી લીધું છે. હવે તેમાં જીરું, 2 કળી લસણને થોડું વધારે સંતળાવા દેવાનું, જેનાથી તડકામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે તેમાં 1 ચમચી મરચું નાખીને આપણે દાળમાં ઉમેરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી દાલ તડકા. ચાલો તેને જીરા રાઈસ સાથે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી બનાવજો હોટેલ જેવી ટેસ્ટી દાલ ફ્રાય. અને હા, જો તમારે જીરા રાઈસનો પણ વિડીયો જોવો હોય તો મારી ચેનલ પર મૂકેલો છે. તમે મારી ચેનલ ગુજરાતી ટેસ્ટરને વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.